समाचार तो बात करिए 7મી ડિસેમ્બરથી યોજાનાર સંસદીય શિયાળુ સત્રની કે જે પહેલા કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી। આ બેઠકમાં રક્ષામંત્રી અને બીજેપી સાંસદ રાજનાથ સિંહ, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી, ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયન સહિતના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા। સરકારનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં ભાજપના ઉપનેતા રાજનાથ સિંહ અને રાજ્યસભામાં ગૃહના નેતા પિયુષ ગોયલ દ્વારા કરવામાં આવ્યું હતું। બેઠક દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ માત્ર એક દિવસમાં ચૂંટણી કમિશનરની નિમણૂક, ઈડબ્લ્યુએસ કોટા અને બેરોજગારી પર ચર્ચાની માંગ કરી। સૂત્રોના જણાવ્યા અનુસાર ટીએમસીના નેતા ડેરેક ઓબ્રાયને મોંઘવારી, બેરોજગારી અને એજન્સીઓના કથિત દુરુપયોગ અને રાજ્યોની આર્થિક નાકાબંધી પર ચર્ચાની માંગ કરી છે। किसी भी मुद्दे पर क्यों न हो, हम चर्चा करने के लिए तैयार है। कुछ सुझाव उन तरफ से, उन लोगों के तरफ से, अपोजिशन तरफ से आए हुए हैं, हमने नोट किया है। बीएसी में हम चर्चा करेंगे। चर्चा करके जिस मुद्दे पर, जिस विषय पर स्पीकर साहब और चेयरमैन साहब अनुमति देंगे उसके ऊपर चर्चा होगा और बहुत डिटेल में 2.5 घंटे से ज़्यादा हमारा चर्चा हुआ है। और आउट ऑफ 47 पार्टी 31 पार्टीज हैव पार्टिसिपेटेड। ये कहा कि इसको पहले आपको सोचना चाहिए था, क्योंकि पहले से शुरू कर देना चाहिए था। चुनाव के मत चुनाव की तरह चलते थे, सेशन चलते थे। हम सेशन की कम करने के लिए, सेशन को काटल करने के लिए नहीं, हम सेशन को बंद करके छुट्टी मनाने के लिए, त्योहार मनाने के लिए नहीं कह रहे हैं। मैंने ये कहा कि अगले समय, जब अगले साल ऐसा अगर जब हमारी समय आएगी, यह तो इस समय भी यह ध्यान में रखना चाहिए था। G20ની અધ્યક્ષતા ભારતને મળતા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે આ ભારત માટે ગૌરવની વાત છે। G20 સમૂહની અધ્યક્ષતાના અવસરે ભારતે તેનો ફાયદો લેવો જોઈએ। સરહદ પર ઘૂસણખોરીને લઈને ચીન પર સકંજો કસવા તથા તેની સાથે વ્યાપાર અસંતુલનને પણ ખતમ કરવા માટે પણ પ્રયાસ કરવો જોઈએ। મહારાષ્ટ્ર કર્ણાટક સરહદ વિવાદ દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર કર્ણાટક સરહદ વિવાદને લઈને કર્ણાટકના રક્ષા વૈદિક સંગઠને બેલગાવમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો છે। કર્ણાટક રક્ષા વૈદિક સંગઠનના કાર્યકરોએ બેલગાવના બેગવાડીમાં મહારાષ્ટ્રથી આવતી ટ્રકો પર પથ્થરમારો કર્યો હતો। આ દરમિયાન કર્ણાટક રક્ષા વૈદિક સંગઠનના કાર્યકરોએ રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કર્યા હતા, જો કે સ્થળ પર હાજર જેટલા કર્ણાટક પોલીસ અધિકારીઓની અટકાયત કરવામાં આવી હતી। છત્રપતિ શિવાજી મહારાજના અપમાન મામલે મહારાષ્ટ્ર વિકાસ અઘાડીએ એકનાથ શિંદે સરકાર સામે 17 માર્ચે મુંબઈમાં મહારેલીની જાહેરાત કરી છે। થોડા દિવસ પહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીની દીક્ષાંત સમારોહ દરમિયાન નીતિન ગડકરીને આજના યુગના આદર્શ ગણાવ્યા અને કહ્યું હતું કે શિવાજી મહારાજ તો ગત જમાનાની વાત થઈ ગઈ, નવા યુગમાં તો આંબેડકરથી લઈને નીતિન ગડકરી સુધીની આદર્શ માનવામાં આવી જશે। પરંતુ રાજ્યપાલના નિવેદનને લઈને મહારાષ્ટ્રમાં આક્રોશ વધતો ગયો છે અને હવે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી 17મી ડિસેમ્બરે મુંબઈમાં મહારેલી આયોજિત કરી છે, તેમજ રાજ્યપાલના રાજીનામાની પણ માંગ કરી છે। આ ઉપરાંત મહારાષ્ટ્ર કર્ણાટક સરહદ વિવાદને લઈને પણ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી રેલીમાં પ્રદર્શિત કરશે। આ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કર્ણાટક અમારા વિસ્તાર, ગામ અને સોલાપુર પર પોતાનો અધિકાર જમાવે છે, તેનાથી સવાલ એ ઉઠે છે કે મહારાષ્ટ્રમાં કોઈ સરકાર છે કે કેમ? શું કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા અમારા ગામો કર્ણાટકને આપી દેવામાં આવશે? જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા હાંસલ થઈ છે। દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં શંકાસ્પદ બોમ્બ મળી આવ્યો હતો, જે બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને તેણે બોમ્બને નિષ્ક્રિય બનાવ્યો હતો। જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના શિરમલ વિસ્તારમાં એક ઇમ્પ્રોવાઇઝડ વિસ્ફોટક ઉપકરણ મળી આવ્યું। પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આઈઈડી કબજે કરી હતી, ત્યારે આઈઈડીને નિષ્ક્રિય કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને સ્થળ પર બોલાવવામાં આવી હતી। સુરક્ષા દળોની આ સતર્કતાના કારણે એક મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી છે। નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક મળી, જેમાં સૂત્રોનું કહેવું છે કે સરહદ પારથી ટાર્ગેટ કિલિંગ દ્વારા આતંકવાદમાં વધારો થયો છે। આ સિવાય ડ્રોન દ્વારા માદક દ્રવ્યો, શસ્ત્રો અને દારૂગોળાની વધતી જતી સપ્લાય પણ ચિંતાનું મુખ્ય કારણ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ સંવેદનશીલ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે। ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક હાઇબ્રિડ મોડમાં યોજાઈ, જેમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા બેઠકની અધ્યક્ષતા કરતા નજરે પડ્યા।
આંતરિક સુરક્ષા અને જમ્મુ કાશ્મીરમાં વર્તમાન સુરક્ષા પરિદ્રશ્ય પર ચર્ચા કરવામાં આવી। જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદના મૂળિયા ઉછળી રહ્યા છે તેવા સુરક્ષા ઇનપુટ્સ છે અને તાજેતરમાં મહિનાઓમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓએ સરકારની સામે ચિંતા ઊભી કરી છે। સ્થાનિક આતંકવાદી દળ સક્રિય બન્યું છે અને કાશ્મીરી પંડિતો ભયના કારણે ભાગી જવા માટે મજબૂર બન્યા છે। રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં ભારત પાક સરહદે સુરક્ષા દળે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો। પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો આ પ્રયાસ હસમુખ ચેકપોસ્ટ પાસેના 14S ગામમાં થયો હતો, જેમાં અહીં બીએસએફે પાકિસ્તાની સરહદ પારથી ભારતમાં ઘૂસેલા એક ઘૂસણખોરને ઠાર માર્યો હતો। આ પછી બીએસએફે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પાકિસ્તાન રેન્જર્સે આ ઘૂસણખોરીની લાશ લેવાનો પણ ઇનકાર કરી દીધો છે। એક વરિષ્ઠ અધિકારીએ ઘૂસણખોરીના આ પ્રયાસની પુષ્ટિ કરી છે। તેમણે કહ્યું કે હસમુખ ચેકપોસ્ટ પાસે એલર્ટ બીએસએફ જવાનોએ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરી રહેલા એક વ્યક્તિને ઠાર માર્યો હતો। અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘૂસણખોર પાકિસ્તાન તરફથી ભારતીય વિસ્તારમાં ઘૂસ્યો હતો અને આ પછી તે કાંટાળા તાર તરફ આગળ વધી રહ્યો હતો। સર્ચ ઓપરેશન દરમિયાન ઘૂસણખોરને મૃતદેહ મળી આવ્યો હતો। બીએસએફે પણ ગોળીબાર કરતા પહેલા ઘૂસણખોરને આગળ ન વધવાની ચેતવણી આપી હતી, પરંતુ તેણે ચેતવણીની અવગણના કરી અને કાંટાળા તરફ આગળ વધતો નજરે પડ્યો ત્યારે બાદમાં બીએસએફ જવાનોએ ગોળીબાર કર્યો હતો। ભારતે પ્રથમ વખત કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન તથા તજકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ટોચના સુરક્ષા અધિકારીઓની કોન્ફરન્સનું આયોજન કર્યું છે। આ કોન્ફરન્સમાં અફઘાનિસ્તાનમાં ઉભરતી સુરક્ષા સ્થિતિ અને ત્યાં દેશમાંથી ઉદ્ભવતા આતંકવાદના ખતરાનો સામનો કરવાની રીતો પર ચર્ચા તેમજ મધ્ય એશિયાના દેશો સાથે કનેક્ટિવિટી પર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકની અધ્યક્ષતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કરી હતી। અફઘાનિસ્તાનના મુદ્દા પર ચર્ચા કરતા અજીત ડોભાલે કહ્યું કે અફઘાનિસ્તાનમાં આતંકવાદી નેટવર્કનું અસ્તિત્વ ચિંતાનો વિષય છે। ધિરાણ આતંકવાદનું જોખમ છે, ત્યારે જીવન હોય ત્યારે તેનો સામનો કરવો પ્રાથમિકતા હોવી જોઈએ। ડોભાલે વધુમાં કહ્યું કે અફઘાનિસ્તાન આપણા માટે મહત્વપૂર્ણ મુદ્દો છે। તાત્કાલિક પ્રાથમિકતાઓ અને સંબંધિત ઉદ્દેશોના સંદર્ભમાં ભારતની ચિંતાઓ પણ સમાન છે। Central Asia is our extended neighborhood, with which we have civilizational linkages, and we are called the highest priority to this region. Excellencies, at the January meeting of our leaders, they agreed to convene regular meetings of secretaries of the Security Councils to discuss security-related developments in the region. This forms the basis of today's meeting, and we are honored and privileged to host it and to be able to welcome our Central Asian friends. We meet at a time of great churn in international relations and uncertainty about the future. મથુરામાં તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે પોલીસે એક શખ્સની અટકાયત કરી છે। અટકાયત કરવામાં આવેલો શખ્સ શાહી ઈદગાહ મસ્જિદમાં કાવડ લઈને ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જોકે પોલીસે તેની અટકાયત કરી લીધી છે। આજે હિન્દુ મહાસભાએ શાહી ઈદગાહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા અને લટ ગોપાલની સ્થાપના કરવાનું પણ એલાન કર્યું હતું, જે બાદ મથુરામાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી, જેથી કોઈપણ પ્રકારનું ઘર્ષણ ન થાય। ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં કૃષ્ણ જન્મભૂમિને બરાબર અડીને આવેલી શાહી ઈદગાહમાં હનુમાન ચાલીસાના પાઠ વાંચવાની જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી। કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ વિસ્તારની સુરક્ષાને 2 સુપર ઝોન, 4 ઝોન અને 8 સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યા છે। અન્ય જિલ્લાઓમાંથી પણ પોલીસ દળને મથુરા બોલાવવામાં આવી હતી। લગભગ 1200થી વધુ પોલીસ કર્મીઓને કૃષ્ણ જન્મભૂમિની આસપાસ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે। ડ્રોન, સીસીટીવી કેમેરા અને ગુપ્તચર એજન્સીઓ સતત તોફાની તત્વો પર નજર રાખી રહી છે। સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે। કેન્દ્રીય રાજ્યકક્ષાના ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાનું નામ લખીમપુર ખીરી હત્યાકાંડના આરોપીઓની યાદીમાંથી દૂર કરવાની અરજી ફગાવી દેવાતા અજય મિશ્રાની મુશ્કેલીઓ વધી ગઈ છે। આશિષ મિશ્રા સામે ખેડૂતોની હત્યાનો કેસ ચલાવવામાં આવશે અને આશિષ પર લખીમપુર ખીરીમાં ખેડૂત આંદોલન દરમિયાન ખેડૂતો પર એસયુવી ચલાવીને કચડી નાખવાનો આરોપ છે। આ ઘટનામાં આરોપી આશિષે કોર્ટમાં અરજી કરી હતી કે આ કેસમાં તેનું નામ હટાવવામાં આવે। કોર્ટે તેમની અપીલ ફગાવીને તમામ આરોપીઓ સામે આરોપો ઘડી દીધા છે। ગયા વર્ષે 3 ઓક્ટોબરે લખીમપુર ખીરીમાં ખેડૂતો કૃષિ કાયદા સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા અને ત્યારે આશિષ મિશ્રાએ ખેડૂતો પર પોતાની એસયુવી કાર ચડાવીને કચડી નાખતા 4 ખેડૂતોના મોત થયા હતા। આ મુદ્દો બહુ ચગ્યો હતો અને અજય મિશ્રાના રાજીનામાની પણ માંગણી કરાઈ હતી।
યોગી આદિત્યનાથ સરકારે ભારે ઓહાપો પછી આશિષની ધરપકડ કરાઈ હતી। એ પછી આશિષના જામીન મંજૂર કરી દેવાયા અને એ મુદ્દે પણ ભારે ઓહાપો થઈ હતી। बन गए हैं और ट्रायल के लिए मामला शुरू हो गया है। 16, 12, 22 तारीख नियत की गई जिसमें मुकदमावादी के साक्ष्य होंगे। अभियोजन पूरी तरह तैयार है गवाही कराने के लिए। अपडेट 16 लगी 16 लगी है। 16 को क्या होगा? 16 को जो है मुकदमावादी का साक्ष्य होगा। कौन है मुकदमावादी? मुकदमावादी नाम इस मामले में मुख्य आरोपी कौन है? इसमें मुख्य आरोपी आशीष कुमार मिश्रा उर्फ मोनू है। कितने अभियुक्त हैं इसमें? इसमें कुल जो है 14 अभियुक्त हैं। इसमें 13 मेन अभियुक्त हैं। एक 14वां जो है बीरेन्द्र शुक्ला 201 के मुलजिम है। कितनी धाराएं लगी इनके ऊपर? इनके ऊपर पूर्व में हम बता भी चुके हैं। पुलिस 147, 148, 149, 307, 326, 302, 120B, 427 व 137 MB एक्ट। તમિલનાડુ સરકારે આર્થિક રીતે નબળા વર્ગો માટે 10% કોટાને સમર્થન આપતા કોર્ટના ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી હતી। અરજીમાં સ્ટાલિન સરકારે દલીલ કરી છે કે સમાજમાં મજબૂત વર્ગને આર્થિક રીતે પછાત ગણાવીને ભ્રામક રીતે નબળા વર્ગ તરીકે છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ વર્ગ ક્યારેય ભેદભાવનો સામનો નથી કર્યો ત્યારે હંમેશા મજબૂત રહ્યા છે। આ સિવાય ગત 7 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટની એક બેન્ચમાં 5માંથી 2 જજોએ ઈડબ્લ્યુએસ કોટાની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું। તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિનની આગેવાનીમાં ડીએમકેના આદેશની સમીક્ષા માટે 579 પાનાની અરજી દાખલ કરી છે। સ્ટાલિને સર્વપક્ષીય બેઠકમાં હાજરી આપ્યા બાદ આ વાત સામે આવી છે, જેમાં તે સુપ્રીમ કોર્ટ સમક્ષ રિવ્યુ પિટિશન દાખલ કરશે તેવું તારણ કાઢવામાં આવ્યું છે। અરજીમાં કહેવામાં આવ્યું છે કે 103મો બંધારણીય સુધારો અધિનિયમ 2019 એ ઘણા સમૃદ્ધ ઉચ્ચ જાતિના વર્ગોને અનામત માટે પાત્ર બનાવ્યા છે। તેમણે ભ્રામક રીતે આર્થિક રીતે પછાત ગણાવીને નબળા વર્ગ તરીકે છુપાવવાનો પ્રયત્ન કર્યો છે। આ વર્ગોએ ક્યારેય ભેદભાવનો સામનો નથી કર્યો અને તે હંમેશાથી મજબૂત રહ્યા છે। દિલ્હી એમ્સના સર્વર હેક કરવાનો મામલો હજુ ઉકેલાયો ન હતો કે સાયબર હેકર્સે હવે આઈસીએમઆરની વેબસાઇટ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે। એમ્સ પછી સાયબર હુમલાખોરોએ હવે ભારતમાં અન્ય આરોગ્ય અને સંશોધન સંસ્થાઓની વેબસાઇટ્સ અને દર્દીઓની માહિતી પ્રણાલીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે। એનઆઈસી એટલે કે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરના એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે 30 નવેમ્બરે સાયબર હેકર્સે આઈસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની વેબસાઇટ પર 24 કલાકના ગાળામાં 6000થી વધુ વખત હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। અધિકારીએ કહ્યું કે આઈસીએમઆર વેબસાઇટ પરના આ હુમલાએ હોંગકોંગથી કરવામાં આવ્યા હતા। જો કે સાયબર હુમલાખોરોને બ્લેક કરવામાં આવ્યા છે ત્યારે તેમના નાપાક ષડયંત્રમાં તેઓ સફળ થઈ શક્યા ન હતા। એક તરફ વિશ્વના અનેક દેશોમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે વિશ્વ બેંકે મંગળવારે કહ્યું કે ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 6.9%ના દરે વધવાની આશા છે। આ પહેલા ઓક્ટોબરમાં વર્લ્ડ બેંકે ભારતના જીડીપીના અનુમાનને ઘટાડીને 7.5%થી 6.5% કર્યું હતું। વિશ્વ બેંકે કહ્યું કે ભારતનું અર્થતંત્ર વૈશ્વિક ઝાટકાનો સામનો સારી રીતે કરી રહ્યું છે। રિપોર્ટમાં તે પણ જણાવવામાં આવ્યું કે ચાલુ વર્ષે એવરેજ રિટેલ મોંઘવારી 7.1% રહી શકે છે। આ પહેલા 2021-22માં ભારતનો જીડીપી 8.7% રહ્યો હતો, પરંતુ યુક્રેન યુદ્ધ અને મોંઘવારીના કારણે જીડીપીને અસર થવાની સંભાવના છે। Capital outflows, but you can see compared to a period 10 years ago that we referred to as a taper tantrum, and also a sell-off period about 5 years ago, India has recovered quickly. Portfolio flows left India, and they've returned to India very quickly as well over the past several months. And part of the reason for that is India has been improving its capital mix. Foreign direct investment is something that is still a small share overall, but is improving over the past few years, and that helps with reducing volatility in its external accounts. An increase in rates in the US and other advanced economies lead to a depreciation in the rupee. The rupee has depreciated by just about 10% over the course of this year. સામાન્ય રીતે આપણે એટીએમનો ઉપયોગ પૈસા ઉપાડવા માટે કરતા હોઈએ છીએ। થોડા સમય પહેલા પાણીની બોટલ અને સેનિટરી નેપકિન માટે એટીએમ જેવા વેન્ડિંગ મશીન પણ ચલણમાં આવી ગયા છે। હવે એક એવું એટીએમ ચલણમાં આવ્યું છે જેનું લોકોને ખૂબ જ આશ્ચર્ય થઈ રહ્યું છે। તેલંગાણા ખાતે એક કંપની દ્વારા સોનું ખરીદવા ઈચ્છતા લોકો માટે એટીએમ ચાલુ કરવામાં આવ્યું છે। તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ લગાવવામાં આવ્યું છે।
આ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમમાંથી સોનાના સિક્કા ઉપાડી શકાય છે. હૈદરાબાદ સ્થિત કંપની ગોલ્ડ સિક્કા પ્રાઇવેટ લિમિટેડે ઓપન ક્યુબ ટેકનોલોજીની મદદથી આ એટીએમ ઇન્સ્ટોલ કર્યું છે. ગ્રાહકો એટીએમ દ્વારા સોનાના સિક્કા ખરીદવા માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. સોનાની ખરીદી અને વેચાણનો વ્યવસાય કરતી ગોલ્ડ સિક્કાના સીઈઓ સી તરુજના જણાવ્યા અનુસાર લોકો આ એટીએમનો ઉપયોગ કરીને 0.5 ગ્રામથી લઈને 100 ગ્રામ સુધીના સોનાના સિક્કા ખરીદી શકશે. આ એટીએમ પર સોનાની કિંમત લાઈવ અપડેટ કરવામાં આવશે. ગોલ્ડ એટીએમ સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે. ત્યારે તરુજના જણાવ્યા અનુસાર કંપની પેડાપલ્લી, વારંગલ તથા કરીમનગરમાં પણ ગોલ્ડ એટીએમ ખોલવા માટેની યોજના બનાવી રહ્યું છે. કંપની આગામી 2 વર્ષમાં ભારતભરમાં લગભગ 3000 ગોલ્ડ એટીએમ ખોલવાની યોજના ધરાવે છે. 2 grams, 5 grams, 10 grams, 20 grams, 50 grams and 100 grams. So total 8 combinations are there, and all the people of whatever be the class, instead of going to jewelry showrooms, they can come here directly and they can get the coins here. So these coins are 24 karat gold, 999 certified. So they will get their investment return as per the live price without any wastage. So these are dispensed as coins here. Yeah. Sir, The important feature of this gold ATM is that the prices are updated live. We take this London Bullion Stock Exchange, London Bullion Market as our market here, and whenever the prices are changed there, those are get updated here, and the screen will be displaying the prices inclusive of taxes. જે વ્યક્તિને દુનિયા મરી ગઈ હોવાનું માનતી હોય અને અચાનક તેના જીવતા હોવાની વાત સામે આવે તો આવી જ એક ઘટના બની છે ઉત્તર પ્રદેશના અલીગઢમાં, કે જ્યાં બનેલી ઘટનાને જાણીને તમે પણ અવાક થઈ જશો. અહીં 7 વર્ષ પહેલા એક યુવતીનું અપહરણ અને હત્યાનો મામલો સામે આવ્યો હતો, જેના આરોપસર એક યુવકને જેલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કોર્ટે તેને 7 વર્ષની સજા પણ આપી છે. આ યુવક છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ છે. ત્યારે અચાનક હવે એ યુવતી સામે આવી કે જેની હત્યા થઈ હોવાની વાત વહેતી થઈ હતી. આ યુવતી જીવતી હોવાથી આરોપીના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસે આ યુવતીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી હતી. मापुर में ले जा करके मेरे लड़के ने कुछ नहीं किया. मेरा बच्चा, मैं गरीब महिला थी, अपने बच्चों को पेट पालन कर रही थी. पता कैसे चला? पता मुझे मेरे जी ने मुझे बताया, जब मुझे पता पड़ा. हाँ, भेज दिया. उस टाइम कोई डेड बॉडी इनको जलाग्राम में मिली थी. उस बॉडी को इसके माँ बाप ने पहचाना कि हमारी बच्ची की है. आज साहब बड़ी मेहनत के बाद में मैं कथा करने गया था. मैं कथा व्यास हूँ, मैं कथा करने के लिए गया हुआ था तिपरस गाँव में, जिला हाथरस में. वहाँ ये बच्ची को पहचाना. जांच करने के बाद पता लगा ये बच्ची वही है जो ये जिंदा घूम रही है, लड़का जो जेल काट रहा है. तो साहब इसको जो मैं इंस्पेक्टर साहब को बताया,